સુરતના રાંદેર વિસ્તારમાં રમઝાન મહિનો નજીક આવતા પોલીસ તંત્ર સક્રિય બન્યું। રમઝાન દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ બેઠક યોજાઈ હતી। રાંદેર પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી માર્ગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રમઝાન દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ બેઠક યોજાઈ હતી। રાંદેર પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કોઈપણ જાતની અફવા અથવા ભ્રામક માહિતી ન ફેલાય તે અંગે ખાસ ચેતવણી રહેવાસીઓ સાથે સીધી વાતચીત કરી પોલીસે સરકારની અપીલ કરી કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે માટે સતર્ક રહેવા સૂચના મોટી સંખ્યામાં આપી હતી। લોકો હાજર રહી માર્ગદર્શન સાંભળ્યું અને તરફથી લોકોને પૂર્ણ સાથ સહકાર આપવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી। જી સર, આગામી પવિત્ર રમઝાન માસની ઉજવણી કોમી એકલાસભર્યા વાતાવરણમાં થાય અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક આગેવાનશ્રીઓ તેમજ સમાજના અન્ય આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે। શહેરીજનોને તેમજ શાંતિ સમિતિના સભ્યોને જરૂરી સૂચન કરવામાં આવેલ છે તથા તેઓ તરફથી આપવામાં આવેલ સૂચનોની અમલવારી માટે તેમજ પોલીસના બંદોબસ્તની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।